નમસ્કાર મિત્રો, નિકોલસ વર્મા ચેનલમાં તમારું સ્વાગત છે. શરીરમાં બીમારી કેમ આવે છે, એનું કારણ અને સમાધાન શું, એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. મિત્રો, આજે આપણી પાસે બધું જ છે. સારી ગાડી, સારું ઘર, બેંક બેલેન્સ, પણ એક વસ્તુ ખૂટે છે અને એ છે આપણું સ્વાસ્થ્ય. આજે નાની ઉંમરમાં લોકોને ડાયાબિટીસ, હાર્ટ એટેક, કેન્સર અને લીવરની બીમારીઓ કેમ થઈ રહી છે? આપણા પૂર્વજો તો 80 થી 90 વર્ષ સુધી એકદમ તંદુરસ્ત જીવન જીવતા હતા. તો આપણા શરીરમાં આટલી બીમારીઓ ક્યાંથી આવે છે? તો મિત્રો, હવા, પાણી અને ખોરાક આ બીમારીનું મુખ્ય કારણ છે. આપણા શરીરને ચલાવવા માટે ત્રણ સૌથી મુખ્ય વસ્તુઓ હવા, પાણી અને ખોરાક છે. કડવું છે પણ સત્ય છે. આજે આ ત્રણ વસ્તુઓ શુદ્ધ રહી નથી અને એટલે જ આજે આ ત્રણ તત્વો આપણા શરીરમાં બીમારીઓનું ઘર બનાવી રહ્યા છે. તો આપણે એનાથી કેવી રીતે બચી શકીએ? તો મિત્રો, પહેલું છે હવા. દરેક શ્વાસમાં ઝેર. શરૂઆત કરીએ સૌથી પહેલી અને મહત્વની વસ્તુ, હવા. આપણે ખોરાક વગર થોડા દિવસ અને પાણી વગર થોડા કલાક જીવી શકીએ છીએ, પણ હવા વગર 3 મિનિટ પણ નહીં. આપણે દિવસમાં અંદાજે 20,000 વખત શ્વાસ લઈએ છીએ, પણ આજે આપણે શ્વાસમાં ઓક્સિજન ઓછો અને પોલ્યુશન વધારે લઈ રહ્યા છીએ. હવામાં રહેલા PM2.5 અને PM10 જેવા ઝીણા રજકણો સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ સીધા આપણા ફેફસામાં જાય છે અને એના લીધે શું થાય છે? અસ્થમા અને શ્વાસની બીમારીઓ, ફેફસાનું કેન્સર, લોહીમાં ઓક્સિજન ઓછો થવાને કારણે સતત થાક અને માથું દુખવું. મિત્રો, આપણે વિચારીએ છીએ કે સિગારેટ પીવાવાળાના ફેફસા ખરાબ થાય છે, પણ સત્ય એ છે કે પ્રદૂષિત હવામાં રહેલું એ પણ રોજની 10 સિગારેટ પીવા બરાબર છે. બીજું છે પાણી, અમૃત કે બીમારીનું ઘર. બીજી વસ્તુ છે પાણી. આપણું શરીર 70% પાણીનું બનેલું છે, એટલે જેવું પાણી આપણા શરીરમાં જશે એવું જ આપણું સ્વાસ્થ્ય બનશે. પણ આજના સમયમાં શુદ્ધ અને કુદરતી પાણી મળવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. પાણી બે રીતે આપણને બીમાર કરે છે. પહેલું છે કેમિકલ અને પ્લાસ્ટિક. ફેક્ટરીઓનું કેમિકલયુક્ત પાણી નદીઓમાં ભળે છે. એ સિવાય પ્લાસ્ટિકની બોટલમાં આવતું પાણી માઇક્રોપ્લાસ્ટિકથી ભરેલું હોય છે, જે આપણા હોર્મોન્સને બગાડે છે. બીજું છે આરો, ફિલ્ટરની આડઅસર. મિત્રો, પાણીને સાફ કરવા માટે આપણે ઘરમાં આરો લગાવીએ છીએ, પણ આરો પાણીને સાફ કરવાની સાથે સાથે તેમાંથી જરૂરી મિનરલ્સ જેવા કે કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ બહાર કાઢી નાખે છે. અને એને ડેડ વોટર એટલે મૃત પાણી પીવાથી હાડકાં નબળા પાડે છે અને સાંધાના દુખાવા પણ થાય છે. ત્રીજું છે ખોરાક. મિત્રો, પ્લેટમાં પોષણ છે કે ઝેર? તો મિત્રો, હવે વાત કરીએ આપણો ખોરાક એટલે કે ફૂડ. જેવું વન એવું મન અને એવું જ આપણું તન. પણ આજે આપણે જે ખાઈ રહ્યા છીએ એ માત્ર પેટ ભરે છે, શરીરને પોષણ નથી આપતું. ખોરાક અશુદ્ધ થવાના 3 મુખ્ય કારણો છે. મિત્રો, યુરિયા અને જંતુનાશક દવાઓ, પેસ્ટિસાઇડ. ખેતરમાં પાકને વહેલો મોટો કરવા માટે અને કીડાઓથી બચાવવા માટે અઢળક કેમિકલ્સ છાંટવામાં આવે છે, અને આ કેમિકલ્સ ધોવાથી પણ નીકળતા નથી અને સીધા આપણા પેટમાં જાય છે, જે કેન્સરનું મુખ્ય કારણ બને છે. પ્રોસેસ ફૂડ, પેકેટમાં મળતી વસ્તુઓ જેવી કે ચિપ્સ, બિસ્કિટ, કોલ્ડ ડ્રિંક્સ આ મહિનાઓ સુધી બગડતી નથી, કારણ કે તેમાં કેમિકલ અને રિફાઇન્ડ સુગર હોય છે. આ ખોરાક લીવરને ફેટી બનાવે છે અને ડાયાબિટીસને નોતરે છે. ભેળસેળ, દૂધમાં ડિટર્જન્ટ, મસાલામાં લાકડાનો વેર અને ધીમા પામ ઓઇલ આવી અશુદ્ધિઓ આપણી પાચન શક્તિ નબળી પાડે છે, મેટાબોલિઝમને સાવ ખતમ કરી નાખે છે.
મિત્રો હવે વાત કરીએ સોલ્યુશન. આનો ઉપાય શું છે? તો મિત્રો હવા, પાણી અને ખોરાક રાતોરાત શુદ્ધ થવાના નથી, પણ આપણે લાચાર બનીને બેસી પણ ન શકીએ. આપણે આપણી લાઈફસ્ટાઈલમાં નાના બદલાવ કરીને બચી શકીએ છીએ. કેવી રીતે? નોંધ કરી લેજો. પહેલું, હવાની શુદ્ધિ માટે ઘરમાં ઇન્ડોર પ્લાન્ટ જેવા કે સ્નેક પ્લાન્ટ, મની પ્લાન્ટ, મિત્રો આ આપણે રાખવા જોઈએ. સવારે વહેલા ઉઠીને પ્રાણાયામ કરો, જેથી ફેફસા મજબૂત થાય. બીજું, પાણીની શુદ્ધિ માટે આરોના પાણીને માટીના માટલામાં અથવા તાંબાના વાસણમાં થોડા કલાકો સુધી રાખો, જેથી તેમાં મિનરલ્સ પાછા આવી જાય. પ્લાસ્ટિકની બોટલ વાપરવાનું બંધ કરો. ત્રીજું, ખોરાકની શુદ્ધિ માટે બને એટલો ઓર્ગેનિક અને સિઝનલ ઋતુ પ્રમાણેનો ખોરાક ખાઓ. પેકેટવાળો અને જંક ફૂડ બંધ કરો. શાકભાજીને વાપરતા પહેલા નવશેકા ગરમ પાણીમાં મીઠું નાખીને બરાબર ધોઈ લો. યાદ રાખો મિત્રો, બીમારી ક્યારેય કહીને નથી આવતી, પણ આપણી નાની નાની બેદરકારીઓ એને આમંત્રણ આપે છે. દવાઓ પાછળ હજારો રૂપિયા ખર્ચવા કરતા આજે જ આપણી હવા, પાણી અને ખોરાક આના પ્રત્યે જાગૃત થઈએ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સ્વસ્થ રહો, મસ્ત રહો.